નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. ધોધમાર વરસાદે છોટાઉદેપુર જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. ભારે વરસાદના કારણે જિલ્લાની ભારજ અને મેરિયા નદી પરનું ડાયવર્ઝન પાણીના પ્રવાહમાં વહી જવાની ઘટના સામે આવી છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે. છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા તમામ નદી નાળા બે કાંઠે વહેતા થયા છે. પાવી જેતપુરના શિહોદ પાસે આવેલી ભારજ નદીમાં ભારે પૂર આવતા જ નદી પર બનાવેલું ડાયવર્ઝન બે ભાગમાં ચીરાઈને ધોવાઈ ગયું છે. આ ડાયવર્ઝન ધોવાતા જ છોટાઉદેપુરથી બોડેલી વચ્ચેનો સીધો સંપર્ક તૂટી ગયો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2023માં ભારજ નદી પરનો મુખ્ય પુલ ધરાશયી થઈ ગયા બાદ તંત્ર દ્વારા અહીં દર વર્ષે કરોડોના ખર્ચે ડાયવર્ઝન બનાવવામાં આવે છે. અત્યાર સુધીમાં અંદાજે 6 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ આ ડાયવર્ઝન પાછળ કરી દેવાયો છે. છતાં દર ચોમાસે પ્રજાને હાલાકી ભોગવવાનો વારો આવે છે. આ રસ્તો વડોદરાને મધ્યપ્રદેશ સાથે જોડતો મુખ્ય માર્ગ હોવાથી હજારો વાહન ચાલકો અટવાયા છે અને 40 કિલોમીટરનો ફેરાવો ખાવા મજબૂર બન્યા છે. આ તરફ બોડેલીમાં પણ મેરિયા નદીમાં પાણીની પ્રચંડ આવક થતા જનતા ડાયવર્ઝન ધોવાઈ ગયું છે. ડાયવર્ઝન ધોવાઈ જતા માર્ગ પરથી ભારે વાહનોની અવરજવર તદ્દન બંધ કરી દેવામાં આવી છે. એક સાથે બે મુખ્ય ડાયવર્ઝન ધોવાઈ જતા સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના રહીશો અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. દર વર્ષે કરોડો રૂપિયા પાણીમાં વહી જવા છતાં કાયમી પુલનું નિર્માણ ન થતાં સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.